ઘણા બધા અમારા સંગઠનો છે આપસમાં ઝઘડા કરે છે અને આવી રીતે જેવી રીતે હમુ આ કદમભાઈ છે મજદૂર સંગઠન અને અમારો આદિવાસી એકતા સંગઠન, પણ એમાં કઈ ભેદભાવ નહીં મળે. એ ભેદભાવ નથી તો બે અલગ અલગ સંગઠન બનાવે શું કામ? ને સંગઠન બનાવે છે તો અમને બાજો શું કામ? બાજો છો તો તમે સોશિયલ મીડિયામાં વિડીયો નાખો શું કામ? તમે અંદરો અંદર સમજી જાઓ તો પબ્લિક ને શું ખાલી તમારી પાછળ દોડવાનું જ રહે. દોસ્તો હું સપોર્ટ કરું છું, પણ આવી રીતે ગાંડા વેળા કરશે તો દોસ્તો આવાને કેવી રીતે પછી આપણે આદિવાસી સંગઠનને સપોર્ટ કરી. દોસ્તો આપણા મહેશભાઈ સંગોડ જ એક એવા સોશિયલ મીડિયા સ્ટાર છે દોસ્તો, જે ગમે એ આદિવાસીનો જ્યાં સપોર્ટ હોય ત્યાં દોસ્તો સપોર્ટ કરે છે. દોસ્તો આપણા હમણાં સંગઠન બનાવ્યા છે, જે મજદૂર સંગઠન ને એકતા સંગઠન. દોસ્તો એમાં હમણાં બાજવાનું ચાલે છે દોસ્તો. એમાં દોસ્તો ખાસ આપણા મહેશભાઈ સંગોડ શું બોલ્યા ને દોસ્તો, हाल ही में नरेश बामणे और कनेश भुरिया ने मेरे को धमकी दी है, मारने की और गालियां गलौज करी है. तो मोरबी के अंदर मैं 9 तारीख को उपस्थित हो रहा हूँ. तुम्हारे में दम है तो मुझे हाथ लगा देना, मैं भी देखता हूँ तुम मुझे मारते हो या क्या करते हो. मेरे को आज फोन में धमकी दी. કદમસિંહે વિડીયો અપલોડ કર્યો કે વિડીયાની અંદરમાં કીધો કે નરેશભાઈ ને કનેશભાઈ ધમકી મારી રહ્યા. તો વાત એવી નથી ધમકીની, ફોન અમે લગાડ્યો હતો, પણ એનો એક કારણ હતો કે જ્યારે હોય ત્યારે અમારો આદિવાસી એકતા સંગઠન નાનો સંગઠન રહ્યો તો અમારા સંગઠનને દબાવવાની કોશિશ. અને બીજા નંબરમાં ઈહુન બળતરા ને જલનહાના કારણે થઈ રહી એ પણ તમને કહેલું કે જે હજાર રૂપિયા અહીંયા પબ્લિક ને લેતેલા ગ્રુપમાં એડ થાતેલા તેઓની કને હજાર રૂપિયા લેતેલા એમાં અમે રોકાણ કરી એ બાબતે ઈહુને જરાક સટકી ગયેલું છે. બરોબર. એના પછાડી પડદરીની અંદરમાં બી અમે મીટિંગ રાખેલી, આવેદન પત્ર અમારે જ આલવાનું હતું. ત્યાં પણ ઈયો આવી ચાલો સમાજનું કામ કરે, સમાજના વિશે અમારે કોઈ ટિપ્પણી નથી થતી. સમાજમાં તો કામ કરવું જ જોઈએ, બધાને કરવાની જરૂર છે. પણ ઈયો શું કરે કે જ્યાં એનું રાજ ચલાડી રહે. અમારી જેવા કઈ બી કામ કરીએ, અમારા જેવા ઘણા એવા નાના વ્યક્તિ રહ્યા જે આદિવાસી એકતા સંગઠનના હમુ નાના માણા ગણાય, પણ હમુ બી સમાજ સારું કામ કરી રહ્યા, પણ એ બિલકુલ ફ્રીમાં કને પૈસો લઈને નહીં ચાલી રહ્યા. અમારે તું થાય એટલું કરી રહ્યા. બાકી લોકોના ફોકટના પૈસા ખાઈ અને મોટી ગાડીમાં ફરી અને મોટા નહીં દેખાતા ભાઈ. હું કોઈ નેતા નહીં હોય ની કોઈ અધિકારી નહીં મળે, કઈ નહીં. હું સમાજ સારું કામ કરી રહ્યા. અને મોરબીની અંદરમાં જે અમારા આવેદન પત્ર આલવાનું થાય તો અહીં વિડીયો બનાવ્યો તો મેં ફોન કરીને અમે કીધું કે ભાઈ તમે આમાં આવવાનું પરમિશન કોને આલ્યું? અમારો અલગ સંગઠન છે તો અમારા સંગઠનમાં તમે કેમ આવીને બહો? કેમ કે તમારા સંગઠનમાં હમું આવીને બહી જ નહીં, કાયદેસર ની બહી અને નહાયડા હમું કથા જાય એવા હોય નહીં મારો ભાઈ. હું ખુલ્લામાં કહું કઈ નહીં, તમે એમ કીધા કે આવું હોય તો આવી જાજો, કઈ વાંધો નહીં, આવી જાજો ખુલ્લામાં. તમ તારે જેમ મોજ આવે બધાના પાણીમાં પૈ જાય. આપણે હકીકતની વાત કરી છે, જે ત્રીજા ભાગની પણ વાત કરી હતી ને ઘણી બધી વાત કરી, પણ આપણે કોઈના વિરુદ્ધમાં વાત નથી કરી. અમારા આદિવાસી સમાજના હિતમાં વાત કરી કે ભાઈ અમારા ઘરે પણ ખેતી છે અને અહીંયા બધું જ છે. તમારે તો 100 200 ફૂટ કૂવા ઉતારે ને તોય પાણી ના હોય, પણ આ અમારો કૂવો સિર્ફ 35 ફૂટમાં પાણી જુઓ તમે. હજી તો નવો છે, આટલું બધું પાણી આવી ગયું, 15-16 ફૂટ પાણી છે. અને આ જે ઘઉં છે એક જ પાણીમાં આટલા મોટા થઈ ગયા છે. બે ત્રણ પાણીમાં તો આ અમારા ઘઉં રેડી થઈ જાય એટલી અમારી ઠંડક જમીન છે. અને ઘઉં છે, ચણા છે, મકાઈ છે, બધું જ છે, પણ આ ઘઉં છે આપણા. તમે જોઈ શકો છો એક પાણીમાં આટલા મોટા થઈ ગયા, બીજા પાણીમાં તો એ નંગલી જવાના છે. અને આગળ પણ વિડીયોમાં બન્યા રહો. શું કહેવા માંગુ છું અને બધા ભાઈઓ વિડીયોને શેર કરો. મેં ફેસબુકમાં ઘણા બધા વિડીયો નાખ્યા છે 2-3-4. એની અંદર કાઠિયાવાડના ઘણા ભાઈઓની સારી એવી કોમેન્ટ આવી અને ગાળો પણ દીધી. તો તમારા કોમેન્ટમાં ગાળો દેવાથી મારું કંઈ ગુસ્સાવાનું નથી. હું એક યુટ્યુબર છું, હરેક માણસની હરેક સમાજની રિસ્પેક્ટ કરું છું. પણ ઘણા લોકોના વેમ હતું કે તમારે કંઈ ના થતું હોય, તમે જૂઠ બોલો છો. તો અત્યારે હું છું અત્યારે મારા ઘઉંના ખેતરમાં, તમે જોઈ શકો છો. અત્યારે ઘઉં જે તમારે ત્યાં થાય છે એ રીતના જ આપણે અહીંયા થાય છે. અને ઘણા લોકો કોમેન્ટો કરતા હતા કે તો તમે ત્યાં જ કરો ને, તો ભાઈ અમે અહીંયા જ કરીએ છીએ. હું એક યુટ્યુબર છું અને હું હરેક સમાજ હરેક જ્ઞાતિની રિસ્પેક્ટ કરું છું. પણ હું આ વિડીયો દ્વારા એટલું જ કહેવા માંગુ છું, તો તમે જે વિરોધ કરો છો આમ છે ને તેમ, ભાઈ જે માણસ તમારો વિરોધ કરતો એનો જ વિરોધ કરો. બાકી જ્યાં ને ત્યાં કોમેન્ટ મારવાથી કંઈ થવાનું નથી, કોમેન્ટ મારવાથી કંઈ બદલાવાનું પણ નથી. પણ હું આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું, અમારે અહીંયા અમારા બાપ દાદાની જમીન છે જ અને છે જ. પણ મેં તમને વાત કરી એમ કે ભાઈ ખુદના મજબૂરીને લીધે બહાર જવું પડે છે. તમારા ખુદ કાઠિયાવાડના લોકો પણ સુરત હીરા ઘસવા જાય છે. હું ત્યાં મારા ઘણા બધા મિત્ર એવા છે. એવું ના વિચારે તમે પણ બહાર ધંધો કરવા જાઓ જ છો. આપણા લોકો ત્યાં આવે છે અને તમારા લોકો સુરત જાય છે, એ જ ફેર છે. તો કોઈ બી ભાઈને કોમેન્ટ મારવાની તો વિચારીને મારવાની કે ભાઈ માણસ શું કહેવા માંગે છે. અને મારી વાત એ છે કે તમારે ત્રીજા ભાગે ના આપવું હોય તો તમે ના આપો. દેખીતી વાત છે, તમારી કોઈથી કોઈ જબરજસ્તી લેવાનું નથી.
અમારા માણસને ના પોસાશે તો એ ના રાખશે, અને તમને ત્રીજામાં ના પોસાશે તો તમે ના આપો. પોતે કરો એમાં શું વાંધો છે? પણ તમે જે ગલત કોમેન્ટ મારો છો ને એ ગલત છે. તમે તમારી મીટિંગો ભરવી હોય તો ભરો. અમારા લોકો મીટિંગો કરે છે એ બી અમારા હિત માટે કરે છે કે હા ભાઈ તમને ના પોસાય, અત્યારે મોંઘવારી વધી ગઈ તો આપણે ત્રીજાય રાખવાનું. ચલો, એમનો હિત માટે કામ કરે, તમે તમારા માટે કામ કરો. અને ભાઈ આપણા સમાજનું કામ છે, મળી હળીને કરો. અમે સંગઠન મારું, આ સંગઠન મારું, આવું કરશું ને તો ક્યારે આપણે જંગ જીતીશું નહીં, યાદ રાખજો. નાનો મોટું બધા સાથે મળીને કામ કરો. આવો કરવાથી આપણું કઈ ભલું થવાનું નથી. તમે આપસમાં ઝઘડો કરશો તો લોકોને ફાયદો થશે. જોહાર. અને આ વાત યાદ રાખો.